નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। રેશન કાર્ડ ધારકોને આવતા મહિને પણ થવાનો છે મોટો ફાયદો। ડબલ અનાજની સાથે 1000 રૂપિયા મળી શકે છે। મિત્રો, સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત। કોને મળશે આ યોજનાનો લાભ તેની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તો ખાસ કરીને અમારી ચેનલની અંદર દોસ્તો નવા જોડાણા હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા સમયની અંદર રેશન કાર્ડને લગતી કોઈ માહિતી હોય, કોઈ નવી અપડેટ હોય તો સમયસર મળતી રહે, અથવા તો યોજનાઓને લગતા વિડીયો પણ સમયસર મળતા રહેશે। તો દોસ્તો, ડબલ અનાજ તો તમને મળ્યું છે, આપણે આગળ વાત કરી હતી। ઘણા બધા મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા છે, તેને મિત્રો ખબર હશે કે ડબલ અનાજ, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આ ડબલ અનાજ શું છે, પરંતુ હું દોસ્તો તમને વિડીયોના અંતની અંદર આ તમામ હકીકત બતાવવાનો છું। એક ન્યૂઝપેપરની અંદર પણ મિત્રો આનો આખો લેખ આવેલો હતો, ડબલ અનાજ આપવામાં આવશે તો મળે પણ છે। ઘણા બધા મિત્રોને મળ્યું છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે અમને મળતું નથી, તો તેનું સોલ્યુશન પણ આપણે છેલ્લા વિડીયોની અંદર કરવાના છીએ। સાથે સાથે 1000 રૂપિયા આપવામાં આવશે। આ યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે નહીં તેની પણ હકીકત જાણવાના છે। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા, જાણો કોને મળશે આ યોજનાનો લાભ। રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, તમે કોઈ પણ છે સોશિયલ મીડિયાની અંદર જાઓ તો તમને આ સમાચાર સામે આવતા હોય છે, પરંતુ શું છે આની હકીકત તેની આપણે માહિતી મેળવવાના છીએ। કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દર મહિને રેશન કાર્ડ ધારકોના ખાતામાં 1000 રૂપિયા છે તે જમા કરવામાં આવશે। જાણો કોને મળશે આ યોજનાનો લાભ અને ક્યારથી જમા થશે આ રૂપિયા। તો મિત્રો, આ એક જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ ક્યારથી જમા થશે, કોના ખાતામાં જમા થશે, કયા રાજ્યને લાગુ પડે છે તેની આપણે વાત કરવાના છીએ। ખાસ કરીને ગુજરાતના જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે અગત્યનો આ વિડીયો રહેશે। દોસ્તો, વાત કરીએ આગળ આજના આ વિડીયોની અંદર, તો હવે સરકાર દ્વારા વધુ એક નવી યોજનાને લઈને માહિતી આપવામાં આવી રહી છે। આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ અને અનાજની સાથે 1000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો, અત્યારે ડબલ અનાજ મળી રહ્યું છે, હાલ આ મહિનાની અંદર ડબલ અનાજ મળે છે, આવનારા મહિનાની અંદર પણ ડબલ અનાજ મળશે, અને ડબલ અનાજની સાથે શું 1000 રૂપિયા મળશે તો તે જોઈએ આગળ। સાથે સાથે 1000 રૂપિયા આપવામાં આવશે, જે રેશન કાર્ડ ધારકોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે। મિત્રો, તમને કોઈ રોકડ આપશે નહીં, પરંતુ જે રીતે ખેડૂતના 2000 રૂપિયા આવે છે તેવી જ રીતે રાશન કાર્ડ ધારકોના ખાતામાં પણ 1000 રૂપિયા છે તે દર મહિને રાશનની સાથે આપવામાં આવશે। આ યોજના જૂનથી લાગુ થઈ શકે છે। મિત્રો, ક્યારે તો કે જૂન, આવનારો મહિનો આ મે છે, ત્યાર પછી મિત્રો જૂન મહિનો આવે છે, આ જૂન મહિનાથી લાગુ થઈ શકે છે। જો કે આ જાહેરાત હજી કરવામાં આવી નથી, ઘણા બધા રાજ્યોની અંદર કરાય છે। કયા રાજ્યોની અંદર તો કે ઘણા બધા રાજ્યોની અંદર આ યોજના લાગુ છે, તેને લઈને કોઈ માહિતી સામે આપવામાં આવી નથી। મિત્રો, આ યોજનાની જાહેરાત હજી કરાય છે, પણ આ યોજના કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે તેની કોઈ માહિતી સામે આપવામાં આવી નથી। સરકાર આ યોજના વિશે ટૂંક જ સમયની અંદર મોટી જાહેરાત કરી શકે છે। દોસ્તો, આ યોજના અમુક રાજ્યોની અંદર શરૂ છે, આની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, પરંતુ ચોક્કસ એવું કહેવામાં આવ્યું નથી કે આ રાજ્યોની અંદર જ આ યોજના લાગુ કરવામાં આવશે। પરંતુ મિત્રો, સરકારની ખાસ કરીને આ યોજના છે, જરૂરિયાતમંદ લોકો છે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઉપયોગી થાય તેવી યોજના છે, આટલા માટે ખાસ કરીને આખા ભારતની અંદર આ યોજના છે તે લોન્ચ થવાની શક્યતા મિત્રો પૂરેપૂરી છે। ગુજરાતની અંદર પણ આ યોજના લોન્ચ થવાની છે। 1લી તારીખે મિત્રો ખબર પડશે કે યોજના લોન્ચ થશે, અથવા તો આવનારા સમયની અંદર, ટૂંક જ સમયની અંદર સરકાર મોટી જાહેરાત કરીને તમને મિત્રો આ યોજના વિશે વધારે માહિતી આપી શકે છે। હજુ સુધી આની કોઈ મિત્રો ઓફિશિયલ જાહેરાત થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર કોઈ એવા વ્યક્તિઓ માહિતી મળી હોવાથી આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। જોઈએ ત્યાર પછી આગળની વાત કરીએ તો કે કોને મળશે આ યોજનાનો લાભ, તેની સંપૂર્ણ માહિતી પણ દોસ્તો છે તે મળી રહી છે। કોને આ યોજનાનો લાભ મળશે, ક્યારે શરૂ થશે એની પણ માહિતી મળશે। તો આ યોજનાનો હેતુ ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો, જે પરિવારો છે જેમને મફત અનાજની સાથે સાથે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે એક તો રાશન કાર્ડ હોવું જોઈએ, સાથે સાથે તેમના ઘરની આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, રાશન કાર્ડનું ઈ કેવાયસી છે તે કરેલું હોવું
જોઈએ। મિત્રો જો આ યોજના લાગુ કરી દેવામાં આવી તો તમારી પાસે ક્રાઇટેરિયા એટલે કે તમારી પાસે એક તો રાશન કાર્ડ હોવું જોઈએ, સાથે સાથે તમારી મિત્રો 2 લાખની અંદર આવક હોવી જોઈએ। તમારી વાર્ષિક આવક, જે વાર્ષિક આવકનો દાખલો છે તેની અંદર 2 લાખથી વધારે આવક હશે તો આ યોજનાનો લાભ તમને નહીં મળે। સાથે સાથે રાશન કાર્ડની અંદર તમામ વ્યક્તિના કેવાયસી છે તે થઈ ગયેલા હોવા જોઈએ। તો આ 3 વસ્તુ તમારી કમ્પ્લીટ હશે તો મિત્રો આ યોજના આવી રહી છે, ટૂંક જ સમયની અંદર આવી રહી છે। યોજનાનો લાભ તમને પણ મળવા પાત્ર થશે। તો અત્યારે મિત્રો આવનારા મહિનાની અંદર પણ જો લોન્ચ થઈ જાય તો ડબલ અનાજ મળશે। ડબલ અનાજની સાથે તમને 1000 રૂપિયા પણ આપવામાં આવશે। ત્યાર પછી હવે મિત્રો કરીએ ડબલ અનાજની વાત। ઘણા બધા મિત્રો કહી રહ્યા હતા કે ડબલ અનાજ આપે છે પરંતુ અમને નથી મળતું। આ ડબલ અનાજ છે તે આખું મિત્રો એક ન્યૂઝપેપરની અંદર કદાચ 16 તારીખનું ન્યૂઝપેપર છે, આ ગઈ મિત્રો 16 જૂનનું, તેની અંદર આપવામાં આવ્યું હતું। 16 મે, સોરી જૂન નહીં, 16 મે ની, જૂન તો આવનારો છે। આ રેશન કાર્ડની દુકાન પર 4 મહિનાનું એડવાન્સમાં આપવામાં આવશે। રાશનની દુકાન પર 4 મહિનાનું અનાજ છે તે એડવાન્સની અંદર આપવામાં આવશે ને મિત્રો આપી દેવામાં આવ્યું છે। 2 મહિનાનું અનાજ ઓલરેડી તમને મિત્રો મળી પણ ચૂક્યું છે। તો આ ન્યૂઝપેપરનું મિત્રો મેં કટિંગ લીધું છે મિત્રો, ખોટો એક પણ અહીંયા વસ્તુ લેવામાં આવી નથી। ભાવનગર સહિત ગુજરાતની અંદર ચોમાસાની સિઝનમાં, કેમ કે આ ભાવનગરનું ન્યૂઝપેપર મિત્રો મેં લીધું હતું એટલા માટે, અહીંયા આખા ગુજરાતની અંદર ચોમાસાની સિઝનની નાગરિકોને વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાનેથી સરળતાથી પહોંચે તે માટે ચોમાસાના 4 મહિના અનાજનો જથ્થો છે તે 2 તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે। આવું સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવશે। રાજ્યના અન્ન અને નાગરિક વિભાગે મે મહિનો અને જૂન મહિનાનો જથ્થો ચાલુ માસમાં એટલે કે મિત્રો મે, આ હાલ શરૂ છે મે, અને ત્યાર પછી જૂન એટલે કે એ 2 મહિનાનો અનાજનો જથ્થો તમને હાલ આપી દેવામાં આવ્યો છે। જ્યારે આગળ તો કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો અનાજનો જથ્થો જૂન માસની અંદર એટલે કે આવનારા મહિનાની અંદર પણ મિત્રો તમને ડબલ અનાજ મળવાનું છે। ડબલ અનાજની સાથે તમને જો મિત્રો યોજના લોન્ચ થઈ 1000 રૂપિયા વાળી તો સાથે સાથે 1000 રૂપિયા પણ મળવાના છે। આની હજી સુધી ઓફિશિયલ જાહેરાત થઈ નથી। આ ઉપરાંત રાજ્યની અંદર વ્યાજબી ભાવની દુકાન મારફત આપવામાં આવતી તુવેર દાળ, મિત્રો તુવેર દાળનો જથ્થો કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોવાથી સરકારે 1200 ટન છે તે ખરીદી કરી લીધી છે, પરંતુ આ વખતે મિત્રો તુવેર દાળ તમને મળી નથી। જથ્થો બજારમાંથી સીધો ખરીદવાનું નક્કી કરી લીધું છે મિત્રો। કેટલો? 1200 ટન તુવેર દાળનો જથ્થો છે તે બજારમાંથી ખરીદવાનું નક્કી કર્યું છે। હાલ કેન્દ્ર સરકાર પાસે તુવેર દાળનો જથ્થો ખૂટી જતા કેન્દ્ર પાસેથી 1600 કરોડનો ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેનો ખર્ચ વધી જાય એમ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો અને રાજ્યએ પોતાના રાજ્યમાંથી જ મિત્રો તુવેર દાળનો જથ્થો છે તે ખરીદી લીધો છે। તો દોસ્તો આપણે જે માહિતીઓ મૂકતા હોય છે વિડીયોની અંદર તે મોટા ભાગે હકીકત અને સાચી હોતી હોય છે, કેમ કે મેં મિત્રો 1-2 વખત ન્યૂઝપેપરની અંદર જોયું ત્યાર પછી વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું। તો ડબલ અનાજ ઘણા બધા મિત્રોને મળતું નથી, એનું કારણ કેમ કે તમે મિત્રો તમારા રાશન કાર્ડની અંદર કેવાયસી કરાવ્યું નથી। તેનું મોટું કારણ છે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું। માય રેશન એપ્લિકેશનની અંદર તમારે મિત્રો જઈને જોઈ લેવાનું, જો કેવાયસી છે કેવાયસી ની જગ્યાએ યસ અથવા તો હા એવું બતાવે તો તમારું કેવાયસી થયેલું છે અને આ કેવાયસી થયેલું છે તેવા લોકોને 100% ડબલ અનાજ છે તે મળવા પાત્ર થશે। તો ખાસ કરીને દોસ્તો આપણે દરેક વિડીયોની અંદર શીખવાડતા હોઈએ છીએ કઈ રીતે તમારે અનાજ જોવું, કઈ રીતે તમને કેટલો જથ્થો મળશે। આ વિડીયોની અંદર આજે નથી, પરંતુ આગળનો વિડીયો આપણે અપલોડ કરેલો છે તેની અંદર ખાસ કરીને વિડીયો જોઈ લેજો દોસ્તો, ત્યાં તમને જાણવા મળી જશે કે તમને ડબલ અનાજ મળે છે કે નહીં। સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઇટની અંદર પણ મિત્રો ડબલ અનાજ છે તે બતાવવામાં આવે છે। આપણે આગળ વિડીયો જે અપલોડ કર્યા હતા તેની અંદર વિડીયોના અંતની અંદર બતાવવામાં આવેલું છે કે કઈ રીતે અનાજ જોવું, માત્ર 1 જ મિનિટની અંદર તમે મિત્રો જોઈ શકો છો। તો દોસ્તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને આગળના વિડીયો આવનારા સમયની અંદર પસંદ આવે।